બધો પૂરો થઈ ગયો છે, બસ આ છેલ્લું પંચિંગ છે. મેં કીધું તમને બતાવી દઉં. જો અમારા મશીન આવે ને એને આવી રીતે અહીં મૂકવું એટલે અહીંયા અડે ને એટલે જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? બધા મજામાં તો શું? હું પણ મજામાં છું. તો ફરી સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. અત્યારે આપણે છે ને ટિફિન ને એવું બધું બનાવી નાખ્યું છે ને ટિફિન ભરી નાખ્યું છે. બગનું શાક કર્યું છે, આજે વાટક્યામાં મેં કાઢવાનું બાકી છે. અને આપણે ટિફિનમાં છે ને આરો સેવ મમરા મોકલવી છે, બનાવ્યા છે પછી મોકલવાના હજી છે ને પથારી ઉપડવાની બાકી છે, કેમ કે કઈ ટાઈમ મળ્યો નહીં મારે એટલા માટે આપણે નાસ્તો અહીંયા છે ને મૂક્યો છે. એટલે જો રેડી થાય છે. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છે બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં થશે. હું પણ મજામાં છું. તો મિત્રો મોડું થઈ ગયું છે, કેમ કે 7:30 રજાણ રાત્રે મોડું ઉગવાનું હતું એટલે અત્યારે મોડું થઈ ગયું છે. તો છે ને નાસ્તો કરી મૂકી છે, જવાનું છે ને તાર 12 વરસાદથી શરૂ છે અને રેનકોટ એવું કઈ છે નહીં, રેનકોટ લેવાનું બાકી છે. તો વરસાદ હળવો પડે તો નીકળવાનું છે. આપણે છે ને સુરતમાં વરસાદ આવી ગયો છે અને આજે તો છે ને સવારમાં વહેલાનો શરૂ થયો તો હજી વરસાદ આવે જ છે. માથે આવું છે, જો અહીંથી પાણી પડે છે કે વરસાદ આવે ને એટલે સોલાર છે એટલે તોય બહુ કઈ વાંધો નથી આવતો. અને આમ જો હવે છે ને આવે જ છે, વરસાદ આવશે ને એટલે કઈ ગરમી નહીં થાય અને મજા આવે છે. વરસાદમાં નાવું તો છે પણ પાછો વરસાદ ઘડીક ધીમો પડી ગયો છે. અને હજી આપણે છે ને ઘરનું કામ કરવાનું બાકી છે, કે છે ને વિડીયો અપલોડ કરતા હતા ને એટલા માટે. અત્યારે છે ને 9:30 થયા છે તો હું છે ને ફટાફટ કામ કરી નાખું ને. આજ છે ને અમે કપડાં સૂકવા હોય પણ કપડાં સૂકવાનું કઈ મેળ નહીં આવે, વરસાદ આખો દી રહેશે ને એટલે હેઠે તે આપણે સૂકવવા પડશે. આજે આપણે એથી એવા છીએ. આમાંથી જો કામ કરે છે, દોરી બાંધવાનું શરૂ થઈ ગયું છે ઘરમાં. અને અત્યારે 9:30 છે ને તોય ત્યાં એમ જ લાગે કે છે ને હાન પડી ગઈ છે એમ. અંધારામાં કઈ દેખાય નહીં ને તો પંખો શરૂ થઈ ગયો. ના જે નવરી નથી પડી, બધું કામ બાકી છે. હાલો જો આપણે અહીંયા બધું હજી કામ બાકી જ છે. આમનું પડ્યું જો રમણ ભમણ બધું. હાલો તો હું ફટાફટ છે ને હવે કરી નાખું કામ કરીને નવરી થઈ ગઈશું. અને આપણે છે ને કપડાં ધોઈ નાખ્યા, બસ ખાલી છે ને અત્યારે નીતરવા મૂક્યા છે મેં અહીંયા ચોકડીમાં. પછી છે ને ધાબામાં તો સૂકવવા જાય, કેમ કે આપણને કાંઈ દોરી મળી નથી. દોરી હતી ખરી પણ ગામડે ગયા ને કાંઈક મુકાઈ ગઈ છે, એટલે હવે છે ને નવી દોરી લઈ આવીશ અને રૂમમાં બાંધી દઈશ. અત્યારે અમારી માસી છે ને પોતું મારે છે એટલા માટે દાદરે કાંઈ સડાય એમ નથી. ઘડીક રહીને પછી છે ને કપડાં સુકાઈ આવે. અને અમારે માસીને અત્યારે વારો છે એટલા માટે છે ને ઘસીને પોતું મારે છે. માસીએ પોતું મારી નાખ્યું છે બધેથી. અને આમાં છે ને કપડાં સુકવતા હતા, જો અહીંયા લાઈન કરી નાખી છે એને. એટલે હવે હું છે ને ધાબે કપડાં સુકાઈ આવું ત્યાં સુકાઈ જાય, કેમ કે અત્યારે વરસાદ રહી ગયો છે ને એટલે 12 વાગ્યા છે ને અત્યારે જમી લેવું છે, કેમ કે શિયાળાનો સમય હોય ને ત્યારે બહુ ભૂખ લાગે વહેલા એટલે. અને આપણે છે ને જમવાનું જો રેડી કરી જ નાખ્યું છે, બસ ખાલી મેં ઓલા રૂમમાં લઈ લઉં અને જમી લઉં. અને આજે છે ને મારે કામનો ફોન આવી ગયો છે, એટલે કે મારે હું કામે જાતી ત્યાં ફોન આવી ગયો એટલે મારે બપોર પછી કામે જવાનું છે. છાશ ને હું મેં એક વસ્તુ મૂકી દઉં. હાલો તો હવે છે ને જમી લો. આપણે છે ને કામે પહોંચી ગયા છે. આમ જો બહાર કેવો વરસાદ આવે, બધું ભીનું ભીનું થઈ ગયું. ના જો આપણા બેન ની આવી ગયા છે. આ જોતી શરમાય છે. આ જો અમારા મશીન છે પંચિંગ ના, હજી શરૂ નથી કર્યા. અને અંદર છે ને બીજું મશીન છે સીટું ભરવાનું. કેમ છે તો સીટું ભરે છે. આ ડ્રેસ નું જ છે સીટું અને આ બધો માલ છે એનો. કામ શરૂ થઈ ગયું છે હવે. જો આવી રીતે બધા છે ને મૂકવાનું આવે માથે કાગળ. આ છે નહીં આપણે એટલો માલ પડ્યો ને, બીજો હજી બનાવવાનું બાકી છે, હજી શરૂ કર્યું છે. એટલે આ મશીન હમણાં છે ને મૂકવીને એટલે જો ઓલું મશીન હાલે છે ને એ રીતે. જો આપણે છે ને 3:30 થયા છે, માલ બધો પૂરો થઈ ગયો છે, બસ આ છેલ્લું પંચિંગ છે. મેં કીધું તમને બતાવી દઉં. જો અમારા મશીન આવે ને એને આવી રીતે અહીં મૂકવું એટલે અહીંયા અડે ને એટલે આમ નીચે પડી જાય પંચિંગ. આ ગરમ આવે અને જે હીરાના સ્ટોન આવે ને એમાં ચોટી જાય.
જો અહીંયા અમારા જો આપણે છે ને 3:30 થયા છે અને માલ બધો પૂરો થઈ ગયો છે. બસ આ છેલ્લું પંચિંગ છે મેં કીધું તમને બતાવી દઉં. જો અમારા મશીન આવે ને એને આવી રીતે અહીંયા મૂકવું એટલે અહીંયા અડે ને એટલે આમ નીચે પડી જાય પંચિંગ. આ ગરમ આવે અને જે હીરાના સ્ટોન આવે ને એમાં ચોટી જાય. જો અહીંયા અમારા ઢગલો કર્યો છે ડ્રેસનો. નક્કી ન હોય કરે કરે વધારે તો ડ્રેસ જ આવે. તો આપણે પંચિંગ લાગી ગયું છે અહીંયા. પછી આ ઉખાડ નાખવાનું કાગળ હોય ને એક હાથે ઉખડશે નહીં પણ તોય ઉખડે તો બતાવું નહીં ઉખડે. આવી રીતે જો કાગળનો ઢગલો કર્યો છે મેં અને આ સફેદ કાગળ આવે ને એ અલગ પડી જાય. હવે આપણે તૈયાર થઈ ગયા છે. જો મશીન બધું બંધ કરી નાખ્યું અને હું આ જો જોતી છે અને ઓલી એની બેન છે બે થી મશીન આટલું કામ કર્યું કે મશીન હાવ આડું કરી નાખ્યું. જો શરમાઈ છે અમારી બેન. અને હવે હાડી ને એવું બધું આપણે છે ને હાડી હું ડ્રેસ પેક થાય છે હવે. હાલો તો હવે આપણે ઘર બાજુ જઈએ. હવે પાછું છે ને ચાર માલ લાગે નક્કી નથી આપણે મંદિર છે ને એટલે અત્યારે 6:30 છે અને અત્યારે મસ્ત તૈયાર થઈ ગઈ ને વાંચ આવશે રીલ શૂટ કરવા. અને આપણે જે છે ને ઘરમાં દોરી બાંધી દીધી છે ને જે આછા કપડાં હતા ને ઘરમાં રહેવા દીધા ને પછી અત્યારે તડકો નીકળ્યો ને એટલા માટે બીજા કપડાં હું ધાબે સૂકી આવી છે. અને આજ તો કાંઈ થાકી ગઈ શું કપડાં છે ને ઘડી ધાબા માટે સૂકવા જવાનું ઘડી પાછું હેઠે આવવાનું. 7 વાગ્યા છે ને જો બધા રમવા આવ્યા છે. છૂક ગાડી રમે છે બધા. અત્યારે આપણે છે ને 7 વાગ્યા છે જે રસોઈ બનાવવા હોય હેઠે જવું છે. પેલા અમે રમતા આવી રીતે છૂક ગાડી ને રેલગાડી કાં છું જો અય તાર નામ શું છે હે શું તાર નામ શું છે? અમારા છે ને બહુ તોફાની છે આ ભાઈ કા કાંઈ નહીં બધા છોકરા રમવા આવે ને તો ઘડીક મજા આવે એટલે ઘડીક છે ને મેં કીધું બેઠી ગઈ પછી રસોઈ બનાવવા જાય. 7:30 થયા ને ધાબા માથેથી હેઠે વહી આવીને છે ને કપડાં સુકાતા હતા ને તો એ લેતા આવ્યા. તો એ તો ભીના જ હતા પણ મેં કીધું કે છે ને હેઠે છે ને દોરી બાંધીને ફૂંકી દઈશ કેમ કે રાતે વરસાદ આવે ને તો કંઈ નક્કી ન હોય એટલે આપણે છે ને દોરી બાંધી હતી ને ના કપડાં સૂકવી નાખ્યા છે. અને આપણે રસોઈ બનાવી નાખી છે. ભાખરી બનાવી છે અને મરચું ગરમ કર્યું છે કેમ કે મેં તીખારી બનાવી છે એટલે અમે હંમેશા છે ને તીખારી કર્યું ને એટલે મરચું અલગ જ ગરમ કરીને રાખી એટલે કે કોઈ વાંધો ન આવે જેને જેવું તીખું ખાવું હોય ને એવું ખાઈ શકે. અને આપણે છે ને આજે તો ગ્લાસમાં તે મેળવેલું છે દૂધ કેમ કે મેં કીધું આ બવણી આખી ભરેલી છે એટલા માટે બીજા કંઈ હતું નહીં બવણી કેવું એટલા માટે મેં ગ્લાસમાં છે ને મેળવી નાખ્યું હતું દૂધ. અને આપણે મળી ગયું છે બસ એની તીખારી ખાવાની છે આજે. તો બસ હવે મિલનની વાત છે કેમ કે 8 ઉપર છું છે એટલે એ આવતા થશે છે ને જમીને ફ્રી થઈ ગયા છે. અને આજે છે ને શેઠ કાંઈ આપણે ગયા નથી ધાબામાંથી કેમ ક્યાંથી જાય આખો દિવસ વરસાદ જવા નતા જોવે ના સનાતર છે ને બધું ઠંડુ થઈ ગયું હોય એટલે કઈ જવું નથી. એના ફોન રીલ જોયા છે. હા તો આજ કઈ છે ને ધાબામાંથી જવાનું નથી. અને આપણો છે ને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો વિડીયો કેવો લાગ્યો ને એ કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.